પણ મારી વાત સાંભળો, તમે એવડો ગાર બોલ્યા બરાબર, જેમ તેમ તમે કહો તમે તુરી બારોટો નો ધંધો લઈ લીધો બરાબર. સાંભળો, તુરી ઠાકોરો નો ધંધો નહીં બરાબર, તોય નહીં, ધંધો અમારો નહીં, ચલો આપણો નહીં બરાબર. એની કલાકારી કોની? તમે બોલો કોણ? તમારું નામ ખાલી આપો ને મને ખાલી. હું ક્યાં ગાયો ગીત? વિક્રમ ઠાકોર ક્યાં ગાયા? વિક્રમ ઠાકોર કોઈ દિવસ દારૂ વિશે ગીત નહીં ગાયા. વિક્રમ ઠાકોર કોઈ દિવસ સમાજ ને ગેરમાર્ગે દ્વારા એવું ગીત ગાયા જ નહીં. હા, બતાવો મને એક ગીત બતાવો તમે. ચલો, ઝાટકા મશીન કોણ ગાયો? વિક્રમ ઠાકોર ગાયો. વિક્રમ ઠાકોર ગાયો પેલા એ તો જાણો તમે. વિક્રમ સમાજ ની પતર છોજી છે. રાધા તો જો પ્રેમ લીલા કોને કરી હતી? કૃષ્ણ ભગવાને. બરોબર. હા, તો તમે કૃષ્ણ ભગવાન નહીં માનતા એમ ને? નહીં માનતા? એટલે અમે શું નાગા છીએ? કલાકાર બોલે એટલે નાગા, અને ના બોલે તો હારા. એટલે તમારો કહેવાનો મિનિંગ એમ કે વિક્રમ ઠાકોરે છોડીને રસ્તે ચડાવી. એટલે એનો તમારે કહેવાનો મતલબ એમ થાય, જો મેં આવડે જ બી મારે આવડે જ પેલા આગેવાન જોડે વાત થઈ હતી, એમને મને પ્રેમથી વાત કરી થરાદ ના. અલ્યો, તમને તમારી જે ખબર નહીં તો તમે બીજાની શું પત્તરી પાડો? મારે તમારો નંબર એ નહીં, મારા નંબર મારે, તમે કોઈ એમએલએ નહીં કે તોના ધારાસભ્ય નહીં, તમારે તમારો નંબર આપવો. એ તો બધા હું બધાનો બાપ છે, એનો કહેવાનો મતલબ કે હું બાપ છું, પણ કહેવાથી બાપ ના થવાય. અરે બાપ નહીં, બાપ ના થવાય એમ કહું, કહેવાથી બાપ ના થવાય. એના માટે ને શંકરજીને કર્યું હોય ને એનું જોવાનું. અને ખેડૂત ખેતી કરતા હોય ને તો એને ખેડૂત જ કહેવાય બરાબર. એમાં ખેતી કરતા હોય, પટેલે કરતા હોય, દલિતે કરતા હોય, ઠાકોરે કરતા હોય, ભરવાડે કરતા હોય. અને બીજું કે કલાકારમાં જે કૃષ્ણ ભગવાન આવતા હોય ને, જેના હા સુર સંગીત માં ગાવું ને એનું નામ કલાકારી છે. એ પછી ગમે તે ગાય. પણ એમ નહીં, તમે કહો ઝાટકા મશીન નડે છે, વિક્રમ ઠાકોર છો ગાયા છે યાર. તમે જે ગાયો એમને કયો ડાયરેક્ટ. બરાબર, એવું એમ ને? તમારે કેવું છે એમ ને? હા, તો આ કોનો નંબર છે ખાલી એમ કહી દો ને સાહેબ. અરે સાહેબ, આ નંબર કોનો છે એમ કહું સાહેબ. આ નંબર કોનો છે મને જણાવશો ખાલી? આ નંબર કોનો છે જણાવશો ખાલી? મારો નંબર છે ઠાકોર ભવનજી. ભવનજી ચોના ગામ? પાટણ તાલુકો ચાલતો, જિલ્લો પાટણ. જિલ્લો પાટણ, પાટણ બરાબર ને? ઓકે, સારું, ચલો એ વાત કરો રૂબરૂ. કરો.